મુંબઈ બાજુથી સુરતમાં કોઈ ઝડપથી ઘૂસી ના જાય ને એટલા માટે આ વ્યવસ્થા છે. જૂના કાળમાં ચેકપોસ્ટ રાખવામાં આવતી કે કોઈ પણ શહેરમાં પ્રવેશ કરતી વખતે ચેક કરવામાં આવે. અત્યારના સમયમાં એક આ નવી ટેકનોલોજી આવી ગઈ છે કે ખાડા એવા પ્રકારથી ડિઝાઇન કરવામાં આવે છે કે ઝડપથી તમે શહેરમાં પ્રવેશી ના શકો એમ. તમને ધીમા પાડવા માટે, તમને સ્ટોપ કરવા માટે, તમારી ગતિ ઓછી કરવા માટેની આ સરસ મજાની વ્યવસ્થા છે. પેલા ટ્રાફિક વિભાગ તરફથી બેરિકેડ મૂકવામાં આવતા કે તમે એક પતલા રસ્તામાંથી, એક ઓછી જગ્યામાંથી પસાર થાવ એટલે એક વ્યવસ્થા જળવાઈ રહી. પણ બેરિકેડનો પણ ખર્ચો ના થાય અથવા તો બેરિકેડને લોકો નુકસાની પહોંચાડતા હતા, બેરિકેડ નીચે પછાડી દેતા હતા. એટલે હવે આ સરસ મજાના બહારના દેશો પાસેથી એન્જિનિયરોની મદદ લઈ અને ખૂબ ભેજું લગાવી અને આ એક સરસ મજાની પદ્ધતિ સેટ કરવામાં આવી છે કે એવા પ્રકારે ખાડા ડિઝાઇન કર્યા છે કે જેનાથી તમારે એ ખાડાની વચ્ચેની ડિઝાઇનમાંથી પસાર થવું પડે અને એ એક બેરિકેડનું કામ કરે, એ એક ટ્રાફિક વ્યવસ્થાનું કામ કરે. જુઓ કેટલી સરસ મજાની ખાડાની ડિઝાઇન છે. એની ઊંડાઈ, એની પહોળાઈ એ ચોક્કસ પ્રકારે નક્કી કરવામાં આવી છે. એની અંદર એક ચોક્કસ પ્રકારનું લિક્વિડ ભરવામાં આવ્યું છે. આ સરસ મજાની વ્યવસ્થા એ આવનારા દિવસોમાં વિશ્વના દેશો એ આનું અનુકરણ કરશે એવી આશા. જો આ કોઈ પણ બાઇક ચાલક હોય, કોઈ પણ ફોર વ્હીલર હોય, એ સુરતમાં પ્રવેશતા પહેલા એક વ્યવસ્થાના ભાગ રૂપે એને આ બંને ખાડાઓમાંથી પસાર થવું પડે તો જ એ સુરતમાં પ્રવેશી શકે. એ ચાહે બરોડા બાજુથી આવે કે એ ચાહે મુંબઈ બાજુથી આવે, પણ આ ખાડાની વચ્ચેથી એને પસાર થવાનું. એટલે એની સરસ મજાની એન્ટ્રી થાય, એનું સ્કેન થાય, એની નોંધ થાય. જુઓ, કોઈ પણ બાઇક આવે, કોઈ પણ કાર આવે, એને આ બે ખાડામાંથી પસાર થવું પડે, કાં તો ખાડામાંથી અને કાં બે ખાડાની વચ્ચેથી. પેલો ખાડો બરોડા તરફથી જે લોકો આવે એને લાભ આપે અને આ જે ખાડો છે એ મુંબઈ તરફથી જે લોકો આવે એને લાભ આપે. પણ એનો લાભ લેવો પડે. જુઓ, પેલી સરસ મજાની જે બુલેરો છે, આ ઇકો વાન છે, અરર આ ટેમ્પો છે, વાહ 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 વાહ, સુંદર મજાની વ્યવસ્થા. ખરેખર આ અપેક્ષા સુરત પાસેથી ક્યારેય નહીં હતી. જો ખાડાની અંદર એકાદું વ્હીલ જાય તો પણ ચાલે, ખાડાની બહારથી તમે આવો તો પણ ચાલે, પણ તમારે સુરતમાં આવતા પહેલા આ ખાડામાંથી અથવા ખાડાની બાજુમાંથી અથવા બે ખાડાની વચ્ચેથી પસાર થવું પડે. નેરવાળો રોડ જ્યાંથી સ્ટાર્ટ થાય છે એ પોઈન્ટ આ છે. આ બધા વાહનો બરોડા તરફ જાય છે, મુંબઈ, નવસારી અને વાપી તરફથી આવ્યા છે. પણ જો તમારે સુરતમાં પ્રવેશ કરવો છે તો ચોક્કસથી આ સ્કેનિંગ સિસ્ટમમાંથી પસાર થવું પડે અને પછી સુરતમાં અંદર આવવું પડે. આ સિવાય સુરતમાં આવવા માટેનું બીજું કોઈ જ ઓપ્શન નથી.